જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ બધાને. આપણા બ્લોગ જોતા હશે કેમ ને બધા મજામાં જ હશે ને આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય, કાંઈ વાંધો નહીં. શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આવીને આપણે મોજ કરતા રહે. હાલો, આજનો આપણે ટોપિક બ્લોગ બનાવવાનો છે કામ ઉપર. આપણે તો આજ મમ્મીની મદદ કરી નાખી. મમ્મીની મદદ કરવી જરૂરી છે. મદદ કરી નાખી આપણે થોડીક. બધા છોકરાઓને મમ્મીની મદદ કરવી જોઈએ. મમ્મી બીજા થાકી જાય, પપ્પા થાકી જાય, આપણે થોડું કામ કરવું પડે. જો વાસણ પડ્યા છે, વાસણ ગોઠવી દઈએ. અહીંયા બહાર કપડાં પહેર્યા તો આપણે પેલા કપડાને લઈ લઈએ. હાથમાં આવ્યા એટલે આપણે કપડાં લઈ લીધા છે, કારણ કે એક હાથમાં આપણો મોબાઈલ બ્લોગ બને છે અને એક હાથમાં જો આપણે નાખી દીધા છે. એક હાથમાં બ્લોગ બને છે અને એક બ્લોગ આપણે પાછા કપડાં લેવા આવી ગયા. પડી ગયા છે વાત. આપણે પાછા કપડાં લઈને છેટી ઉપર મૂકી દઈએ, પકેલી પછી નાખશું. પહેલાં આપણે થોડુંક કામ કરી નાખીએ. બધાને આપણે બધાને કામ કરે. મમ્મી આજુબાજુમાં બેસવા ગયા હોય, કામ હોય, ક્યાંક ગયા હોય તો અહીંયા ગયા હોય તો આપણે ઘાય કે કરી નાખે. મોબાઈલ જોવાનો બરોબર, પણ કામ કરવાનું. મમ્મીને સારું લાગે કે નહીં મારા છોકરા બીજ તમે હાથ પછી મમ્મી આ દે, મમ્મી બોલું દે, એમ કરો તો મમ્મી બીજા થાકી જાય. મમ્મી સામેથી કોઈ દી ન કે આપણે કહી શકીએ મમ્મી આજે હું થાકી ગયો કે આજે હું નહીં કરવા લાગ્યો. મમ્મી એમ કે નહીં હું નહીં કરવા લાગુ, થાકી ગયો એવું કોઈ દી કીધું કે બરાબર. એટલે આપણે આપણા મહેનત આપણા આત્મનિર્ભર રહેવાનું બરાબર. મારી બેન હોતી છે, બરાબર. આપણે અહીંયા થમને નાનું મોટું કામ કરી નાખીએ. મમ્મી નો હોય, મજા ન હોય, વાસણ પહેલા તો વાસણ ઉટકી નાખાય બરાબર. એવું એવી શરમ ન હોય. આપણે કોઈ ઘરમાં હોય નહીં, આપણા ઘરમાં કોઈ હોય નહીં, બા બેન દાદા દાદી કોઈ ન હોય, કરવા જેવું ન હોય તો આપણે કરી શકે. જો અત્યારે પડ્યું છે ને બધું અહીંયા દશામાં મોટી બેહાડી છે, મંદિર છે, વાસણ છે. પેલા આપણે ઓછાળ હમું કરી નાખીએ. એ ઓછાળ છે ને એ આ ટીપો આ કોણ આપણે રાખી દઈએ. બોલપેનનું જવા દઈએ, ફૂગાનું કાગળ એને નાખી દેવાનું. નિમોટ બધું આપણે જ્યાં વસ્તુ પડે ત્યાં રાખી દેવાનું. મમ્મી આવે ક્યાંક પાછા આવતા એમ લે થઈ ગયું. ઘરે મમ્મી ટેન્શન હોય, ક્યાંય આપણે ક્યાંય બેસવા ગયા હોય અહીંયા એમ થતું હોય અરે મારું કામ આવ્યું, મહેમાન આવી જાય તો શું કહે છે બરોબર. પણ આપણા કામ કરી નાખ્યું હોય મમ્મીને કંઈ ઉપાધિ જ નહીં. બધાને છોકરો એવું કંઈ ન હોય ને છોકરી હોય તો જ કામ કરી શકે. હું કામ કરું છું, હું ચા બનાવી દઉં કંઈ મારા મમ્મીને. કોઈ શરમ નહીં રાખવાની. એવું કાંઈ છોકરી હોય તો જ કામ કરે, નહીં કામ કરો. આપણે થોડા કંઈ બીજા આટલું કામ કરીએ. ઘરે બ્લોગ બનાવો, વિડીયો બનાવો, ઘર બેઠા કામ કરો. રખડવાનું બંધ કરી દઈએ. આપણે ટ્યુશનમાં જાવ, નિશાળે જાવ, પેલા આપણે આમાં સારી ગોત લે. આમાં જ મારી બેનના પરોઠા છે. થારી આ થારી મળી ગઈ. હવે આમાં થાળી જીપ કહીએ હવે એ આપણે મૂકવાનું અહીંયા. દરવાજો ખોલી બે ખોલી ફર્નિચર હોય જેની ઘરે
નાખી દેવાનું બરાબર. આપણે મિરચાનું ખાનું અત્યારે અહીંયા રાખી દઈએ. પેલા આપણે લઈ લઈએ બે એક કુકર લઈ લઈએ. કુકરને આપણે ત્યાં રાખીશું. ઓકે, અહીંયા કુકર અહીંયા રાખી દીધું. કુકરના આપણે ઢાંકણા હજી આપણે એક મૂકવાની વસ્તુ રહી ગઈ. ભાત જારો અને આમ ભેગું કરીને ચાલો આ કામ થઈ ગયું. હવે ડીશને લઈ લઈએ. ડીશ લઈને આપણે રાખી દઈએ. ग्लास में लग गया स्टैंड है. स्टैंड में माथे रख दे. काम करवानुं कोई शरम नहीं रखवानुं. થઈ ગયું. ઉપાધિ તો રોજ જ મજા માણો, કામ કરો. મમ્મીને એમ થાય નહીં લે એમાં છોકરાએ કરી નાખ્યું. આપણા વખાણ થવા જોઈએ, ટીકા નહીં. એ બંધ. પેલે અહીંયા છોકરો તાખરી રખેડા રાખે, કઈ કામ નથી કરતો. એના કરતા એમ ન કહેવા જોઈએ કે નહીં હો ઓલે બેનનો છોકરો કેવો ડાયો ને આમ કેવો સંસ્કારી છે. અને મમ્મીને બધું કામ કરાવવા લાગે, ભલે એની છોકરી નથી તોય. થાય કે નહીં વખાણ, ક્રેડિટ આપણી વધે. બરાબર ભાઈબંધ? કામ કરાવવાનું મમ્મી. સવારની સ્કૂલ હોય, સવારની સ્કૂલ હોય, બપોરે 1 વાગે તો આપણે આવી જાય. ભલે 12:30 આવી જાય. તો જમીને ફ્રેશ થાય ને કપડાં બદલાય તો 1 વાગી જાય. બરાબર? 1 કલાક સુઈ જાઓ. 1 થી 2 1 કલાક સુઈ જવાનું. કલાક સુઈ જાવ, કલાક લેસન કરી લ્યો. 3 3:30 લગન ટ્યુશન હોય. 4 ને 5 કલાક 2 કલાકનું ટ્યુશન. 6 વાગે આવતા રહ્યો. મમ્મીને કામ કરાવવા લાગો, કાંઈ સુધારવા લાગો. બરાબર? આ ડાલી આપણે મૂકી આવીએ. મમ્મીને કામ કરાવવા લાગવાનું. બપોરની નિશાળ હોય, જેને બપોરની નિશાળ હોય 12 થી 5, તો સવાર લગન સવારે કામ કરાવવા લાગો. બરાબર? ફોન ને બધું હરખું મૂક દે. બોલો ગુતારું. હા બોલો ગુતારું. કામ કરાવવા લાગવાનું મમ્મી. બરાબર? દવા 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 નથી પીવાની. દવા પીવાની છે. જાગરણ છે તો બધું હમું કરવું જોશે ને. જાગરણ તારું મોટું દેખાય છે. હા દેખાય છે. બસ આજે અમારે ઘરે જાગરણ છે. તમે અમારે ઘરે જાગરણ કરવા બધા જ આવજો. બને બધી સાઈડમાં રાખી દઈએ.
ધોવામાં આવવા દેવાનું બધું. એવું લાગે ધોઈ નાખવાનું આપણે, કંઈ ઘરે ન હોય એકલા હોય તો ધોઈ નાખવાનું અને આપણે મૂકી આવીએ. હવે એ મૂકી દેતા રાખવાનું. હવે કાઢે ready થઈ ગયું તાપણા.